ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ અધ્યાય 83મો. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ગોપીઓને ઉપદેશ આપનારા પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને તે ઉપદેશ દ્વારા પ્રાપ્ત થનાર તત્વ પણ તે જ છે. આ પહેલાં જે પ્રમાણે વર્ણન કર્યું છે, ભગવાન શ્રી કૃષ્ણે તેમના પર મહાન અનુગ્રહ કર્યો. હવે તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર તથા બીજા બધા સંબંધીઓને કુશળ મંગળ પૂછ્યા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના દર્શન કરવાથી જ તેમના બધા અમંગળ નષ્ટ થઈ ચૂક્યા હતા. હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમનો સત્કાર કર્યો, કુશળ મંગળ પૂછ્યા, ત્યારે તેઓ બહુ આનંદિત થઈને તેમને કહેવા લાગ્યા, હે ભગવાન, મોટા મોટા મહાપુરુષો મનથી જ આપના તે ચરણારવિંદના મકરંદ રસનું પાન કરતા હોય, તેમના મુખકમળ દ્વારા આપની કથારૂપે છલકાતા તે અદ્ભુત દિવ્ય રસનું કોઈ પણ પ્રાણી પાન કરી લે તો તે જન્મ મૃત્યુના ચક્રાવામાં નાખનારી અવિદ્યાને નષ્ટ કરી દે છે. તે જ રસને જે લોકો પોતાના કાનરૂપી પડિયામાં ભરી ભરીને પ્રેમથી પીવે છે, તેમનું અમંગળ કઈ રીતે થઈ શકે? હે ભગવાન, આપ એક રસ, જ્ઞાન સ્વરૂપ અને અખંડ આનંદના સમુદ્ર છો. બુદ્ધિકૃત ત્રણેય અવસ્થાઓ અર્થાત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આપના સ્વયં પ્રકાશ સુધી પહોંચી જ શકતી નથી, દૂરથી જ નષ્ટ થઈ જાય છે. આપ પરમહંસોની એકમાત્ર ગતિ છો. સમયના પ્રભાવને લીધે વેદોનો હ્રાસ થતો જોઈને તેમની રક્ષા માટે આપે આપની અચિંત્ય યોગમાયા દ્વારા મનુષ્ય જેવું શરીર ગ્રહણ કર્યું છે. અમે આપના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીએ છીએ. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, જે સમયે બીજા લોકો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા હતા, તે સમયે યાદવો અને કૌરવકુળની સ્ત્રીઓ એકત્ર થઈને પરસ્પર ભગવાનની લીલાઓનું વર્ણન કરી રહી હતી. હવે હું તે વાત તમને કહું છું. દ્રૌપદીએ કહ્યું, હે રૂક્મિણીજી, ભદ્રાજી, જાંબવતીજી, સત્યાજી, સત્યભામાજી, કાલિંદીજી, શૈવ્યાજી, લક્ષ્મણાજી, રોહિણીજી અને અન્ય શ્રીકૃષ્ણ પત્નીઓ, તમે લોકો અમને એ વાત તો કહો કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની માયાથી લોકલીલાનું નાટક કરતા રહીને કઈ રીતે તમારી સાથે પરણ્યા? રૂક્મિણીજીએ કહ્યું, દ્રૌપદીજી, જરાસંધ વગેરે બધા રાજાઓ ઈચ્છતા હતા કે મારું લગ્ન શિશુપાલ સાથે થાય. તેના માટે બધા અસ્ત્રશસ્ત્રોથી સજ્જ થઈને યુદ્ધ માટે તૈયાર હતા. પરંતુ જેમ બકરા ઘેંટાના ટોળામાંથી સિંહ પોતાનો ભાગ છીનવીને લઈ જાય, તે રીતે ભગવાન મને લઈ આવ્યા. કેમ ન લાવે? જગતમાં જેટલા પણ અજેય વીરો છે, તેમના મુગુટો પર શ્રીકૃષ્ણની ચરણરજ શોભી રહી છે. દ્રૌપદીજી, મારી તો એક જ અભિલાષા છે કે ભગવાનના સમસ્ત સંપત્તિ અને સૌંદર્યના આશ્રય એવા તે જ ચરણકમળ જન્મો જન્મ મને આરાધના કરવા માટે પ્રાપ્ત થતા રહે અને હું તેમની સેવા કરતી રહું. સત્યભામાએ કહ્યું, દ્રૌપદીજી, મારા પિતાજી તેમના ભાઈ પ્રસેનના મૃત્યુથી બહુ દુઃખી થઈ રહ્યા હતા. તેથી તેમણે તેમની હત્યાનું કલંક ભગવાન પર લગાડ્યું. તે કલંકને દૂર કરવા માટે ભગવાને રિક્ષરાજ જાંબવાન ઉપર વિજય પ્રાપ્ત કરીને તે મણિ લાવીને મારા પિતાજીને આપી દીધો. ત્યારે મારા પિતાજી મિથ્યા કલંક મૂકવાને કારણે ડરી ગયા. જો કે તેઓ બીજા સાથે મને પરણાવવાનું વચન આપી ચૂક્યા હતા, તો પણ તેમણે મને શ્યમંતક મણિની સાથે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધી. જાંબવતીએ કહ્યું, દ્રૌપદીજી, મારા પિતા વૃક્ષરાજ જાંબવાનને એ વાતની ખબર ન હતી કે આજ મારા સ્વામી ભગવાન સીતાપતિ છે. તેથી તેઓ આમની સાથે 27 દિવસ સુધી લડ્યા. પરંતુ જ્યારે પરીક્ષા પૂરી થઈ
તેમણે જાણી લીધું કે આ શ્રી કૃષ્ણના રૂપમાં ભગવાન રામ જ છે, ત્યારે તેમના ચરણ પકડીને શ્યમંતક મણિ સાથે ઉપહારના રૂપમાં મને સમર્પિત કરી દીધી. હું એ જ ચાહું છું કે જન્મોજન્મ શ્રી કૃષ્ણની જ દાસી બનું. કાલિંદીએ કહ્યું, દ્રૌપદીજી, જ્યારે ભગવાનને એ ખબર પડી કે હું તેમના ચરણોનો સ્પર્શ કરવાની આશા અભિલાષાથી તપ કરી રહી છું, ત્યારે તેઓ પોતાના મિત્ર અર્જુન સાથે યમુના કિનારે આવ્યા અને મારો સ્વીકાર કરી લીધો. હું તેમનું ગૃહકાર્ય કરનાર દાસી છું. મિત્રવિંદાએ કહ્યું, દ્રૌપદીજી, મારો સ્વયંવર થઈ રહ્યો હતો. ત્યાં આવીને ભગવાને બધા રાજાઓને જીતી લીધા અને જેમ કૂતરાઓના ટોળામાંથી સિંહ પોતાનો ભાગ લઈ જાય તે રીતે મને પોતાની સોહામણી દ્વારકાપુરીમાં લઈ આવ્યા. મારા ભાઈઓએ પણ મને ભગવાન પાસેથી છોડાવીને મારું અહિત કરવા ઈચ્છ્યું, પરંતુ ભગવાન આગળ તેમને પણ નીચું જોવું પડ્યું. હું એવું ચાહું છું કે મને જન્મો જન્મ તેમના ચરણ પખાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સત્યાએ કહ્યું, દ્રૌપદીજી, મારા પિતાજીએ મારા સ્વયંવરમાં આવેલા રાજાઓના બળ પરાક્રમની પરીક્ષા માટે બહુ બળવાન અને પરાક્રમી તીક્ષ્ણ શિંગડાવાળા 7 સાંઢ રાખ્યા હતા. તે સાંઢોએ મોટા મોટા બળવાનોનો ગર્વ ઉતારી નાખ્યો હતો. તેમને ભગવાને નાના નાના છોકરાઓ બકરીના બચ્ચાને પકડી લે તેમ અનાયાસે નાથીને બાંધી દીધા. આ પ્રમાણે ભગવાન બળ પરાક્રમ દ્વારા મને પ્રાપ્ત કરીને ચતુરંગીણી સેના અને દાસીઓ સાથે મને દ્વારકા લઈ આવ્યા. રસ્તામાં જે ક્ષત્રિયોએ વિઘ્ન ઉપસ્થિત કર્યું તેમને પણ જીતી લીધા. મારી એવી જ અભિલાષા છે કે મને એમની સેવાનો અવસર સદા પ્રાપ્ત થતો રહે. ભદ્રાએ કહ્યું, દ્રૌપદીજી, ભગવાન મારા મામાના પુત્ર છે. મારું ચિત્ત તેમના જ ચરણોમાં સમર્પિત થઈ ગયું હતું. જ્યારે મારા પિતાજીને એ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતે જ ભગવાનને બોલાવીને એક અક્ષૌહિણી સેના અને અસંખ્ય દાસીઓ સાથે મને તેમના ચરણોમાં સમર્પિત કરી દીધી. હું મારું પરમ કલ્યાણ એમાં જ સમજું છું કે કર્મ અનુસાર મને જ્યાં જ્યાં જન્મ મળે ત્યાં બધે જ શ્રી કૃષ્ણના ચરણકમળનો સ્પર્શ પ્રાપ્ત થતો રહે. લક્ષ્મણાએ કહ્યું, રાણીજી, દેવર્ષિ નારદજી વારંવાર ભગવાનના અવતાર અને લીલાઓનું ગાન કરતા રહે છે. તે સાંભળીને અને એવું વિચારીને કે લક્ષ્મીજી સમસ્ત લોકપાલોનો ત્યાગ કરીને ભગવાનને વર્યા છે, તેથી મારું ચિત્ત ભગવાનના ચરણોમાં આસક્ત થઈ ગયું. સાધ્વી, મારા પિતા બૃહત્સેન મારા પર બહુ પ્રેમ રાખતા હતા. જ્યારે તેમને મારી ઈચ્છાની જાણ થઈ ત્યારે તેમણે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે આ ઉપાય કર્યો. મહારાણી, જે પ્રમાણે પાંડવવીર અર્જુનની પ્રાપ્તિ માટે તમારા પિતાજીએ સ્વયંવરમાં મત્સ્યવેધનું આયોજન કર્યું હતું, તેવું મારા પિતાજીએ પણ કર્યું. આપના સ્વયંવરથી અમારે ત્યાં થોડી ભિન્નતા એ હતી કે મત્સ્ય બહારથી ઢાંકેલો હતો, માત્ર જળમાં જ તેનો પડછાયો દેખાતો હતો. જ્યારે આ સમાચાર રાજાઓને મળ્યા ત્યારે બધી બાજુથી તમામ અસ્ત્ર શસ્ત્રોના તત્વજ્ઞ હજારો રાજાઓ પોતપોતાના ગુરુઓની સાથે મારા પિતાજીની રાજધાનીમાં આવવા લાગ્યા. મારા પિતાજીએ આવેલા બધા રાજાઓનો બળ પરાક્રમ અને અવસ્થા પ્રમાણે સારી રીતે સ્વાગત સત્કાર કર્યો. તે લોકોએ મને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સ્વયંવર સભામાં રાખેલા ધનુષ્ય બાણ ઉઠાવ્યા. તેમાંથી કેટલાય રાજા તો ધનુષ્ય પર પ્રત્યંચા પણ ચઢાવી ન શક્યા. તેમણે ધનુષ્યને યથાવત મૂકી દીધું. કેટલાકે ધનુષ્યની દોરીને એક બાજુથી બાંધીને બીજા છેડા સુધી ખેંચી તો લીધી, પરંતુ તેઓ બીજા છેડે તેને બાંધી ન શક્યા. તેમના હાથમાંથી ધનુષ્ય છટકી જતા તે જાતે જ પડી ગયા. રાણીજી, મોટા મોટા પ્રખ્યાત શૂરવીરો જેવા કે જરાસંધ, અંબષ્ઠ નરેશ, શિશુપાલ, ભીમસેન, દુર્યોધન અને કર્ણ એ લોકોએ પ્રત્યંચા તો ચઢાવી લીધી, પરંતુ તેઓ મત્સ્યની સ્થિતિ જાણી ન શક્યા. પાંડવવીર અર્જુને જળમાં તે માછલીનો પડછાયો જોઈ લીધો અને એ પણ જાણી લીધું કે તે ક્યાં છે.
બહુ જ સાવધાનીથી તેમણે બાણ છોડ્યું પણ ખરું, પરંતુ તેમનાથી લક્ષ્યભેદ ન થયો. તેમના બાણે માછલાનો સ્પર્શ માત્ર કર્યો. હે રાણીજી, આ પ્રમાણે મોટા મોટા અભિમાનીઓનું માનમર્દન થઈ ગયું. મોટાભાગના રાજાઓએ મને પ્રાપ્ત કરવાની લાલસા અને લક્ષ્યભેદની ઈચ્છા પણ છોડી દીધી. ત્યારે ભગવાને ધનુષ્ય ઉઠાવીને રમતમાં જ અનાયાસે જ તેના પર પ્રત્યંચા ચઢાવી દીધી. બાણ સાંધીને જળમાં માત્ર એકવાર માછલાનો પડછાયો જોઈને બાણ માર્યું તથા તેને નીચે પાડી દીધું. તે સમય બરાબર મધ્યાહ્નનો હતો. સર્વ અર્થોને સિદ્ધ કરનારું અભિજીત મુહૂર્ત હતું. દેવીજી, તે સમયે પૃથ્વી પર જય જયકાર થવા લાગ્યો અને આકાશમાં દુંદુભીઓ વાગવા લાગી. મોટા મોટા દેવતાઓ આનંદ વિહ્વળ થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. રાણીજી, તે સમયે મેં રંગશાળામાં પ્રવેશ કર્યો. મારા પગમાં ઝાંઝર રૂમઝૂમ વાગી રહ્યા હતા. મેં નવા અને ઉત્તમ રેશમી વસ્ત્રો ધારણ કર્યા હતા. મારા મસ્તકના કેશમાં પુષ્પમાળાઓ ગૂંથેલી હતી. લજ્જાયુક્ત સ્મિત વદને સુવર્ણની ઉજ્જવળ રત્નમાળા હાથમાં લીધેલી હતી. રાણીજી, તે સમયે મારું મુખમંડળ વાંકડિયા વાળની લટોથી શોભી રહ્યું હતું. કપોલો પર કુંડળોની આભા પડવાથી તે પણ ચમકી રહ્યા હતા. મેં એકવાર મારું મુખ ઊંચું કરીને શીતળ હાસ્ય સહિત કટાક્ષો ભર્યા અવલોકનથી ચારે બાજુ રાજાઓને જોઈ ધીમેથી શ્રીકૃષ્ણના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. મેં એ તો જણાવી દીધું જ છે કે મારું મન પહેલેથી જ ભગવાનમાં અનુરક્ત હતું. વરમાળા પહેરાવતા જ ત્યાં મૃદંગ, પખાવજ, શંખ, ઢોલ, નગારા વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. નટો અને નર્તકીઓ નાચવા લાગી. ગવૈયાઓ ગાવા લાગ્યા. દ્રૌપદીજી, જ્યારે હું આ પ્રમાણે મારા સ્વામી પ્રિયતમ ભગવાનને વરમાળા પહેરાવીને તેમને વરી ચૂકી, ત્યારે મોટા મોટા રાજાઓ કામાતુર થઈને ભારે ઈર્ષ્યા કરવા લાગ્યા. તેઓ બહુ ઉશ્કેરાઈ ગયા. ત્યારે ચતુર્ભુજ ભગવાને પોતાના શ્રેષ્ઠ 4 ઘોડાવાળા રથ પર મને બેસાડી દીધી અને હાથમાં શાર્ગધનુષ્ય લઈ કવચ પહેરીને તેઓ યુદ્ધ કરવા માટે રથ પર ઊભા થઈ ગયા. દારૂક સારથીએ સોનાના સાજ સામાનથી ભરેલા રથને બધા રાજાઓની સામે જ દ્વારકા જવા માટે હંકારી દીધો. જેમ કોઈ સિંહ હરણાઓની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય. તેમાંથી થોડા રાજાઓએ ધનુષ્ય લઈને યુદ્ધ માટે ભગવાનને રોકી લેવા તેમનો પીછો કર્યો, પરંતુ તેમનો ઉદ્યમ માત્ર કૂતરાઓ દ્વારા સિંહને રોકવા જેવો બની રહ્યો. શાર્ગધનુષ્યમાંથી છૂટેલા બાણોએ કોઈના હાથ, કોઈના પગ, કોઈના માથા કાપી નાખ્યા. કેટલાક તો ત્યાં જ મૃત્યુ પામ્યા અને કેટલાક યુદ્ધભૂમિ છોડીને નાસી ગયા. ત્યાર પછી યદુવંશ શિરોમણી ભગવાને સૂર્યની જેમ પોતાના નિવાસ સ્થાન સ્વર્ગ અને પૃથ્વીમાં સર્વત્ર પ્રશંસિત દ્વારકા નગરીમાં પ્રવેશ કર્યો. તે દિવસે દ્વારકા નગરી બહુ સુંદર રીતે શણગારી હતી. એટલા બધા ધજા પતાકાઓ અને તોરણો બાંધ્યા હતા કે તેના કારણે સૂર્યના કિરણો જમીન પર આવી શકતા ન હતા. મારી અભિલાષા પૂર્ણ થઈ જવાથી મારા પિતાજીને બહુ પ્રસન્નતા થઈ. તેમણે પોતાના હિતૈષી, સુહૃદો, સગા સંબંધીઓ અને ભાઈબંધુઓને બહુમૂલ્ય વસ્ત્રો, આભૂષણો, શૈયા, આસન અને વિવિધ પ્રકારની સામગ્રીઓ આપીને સન્માનિત કર્યા. ભગવાન પરિપૂર્ણ છે, તેમ છતાં મારા પિતાજીએ પ્રેમવશ તેમને બહુ જ દાસીઓ, તમામ પ્રકારની સંપત્તિ, સૈનિકો, હાથી, રથ, ઘોડા અને બહુમૂલ્ય અસ્ત્રશસ્ત્રો સમર્પિત કર્યા. દ્રૌપદીજી, અમે પૂર્વજન્મમાં સર્વ આસક્તિઓને છોડીને બહુ મોટું તપ કર્યું હશે. ત્યારે જ તો અમે આ જન્મમાં આત્મારામ ભગવાન શ્રી કૃષ્ણની ગૃહદાસી બન્યા છીએ. 16,000 પત્નીઓ તરફથી રોહિણીજીએ કહ્યું, ભૌમાસુરે દિગ્વિજય વખતે ઘણા રાજાઓને જીતીને તેમની કન્યાઓ એવી અમને લાવીને પોતાના મહેલમાં બંદી બનાવી દીધી હતી. ભગવાને
આ વાત જાણીને યુદ્ધમાં ભૌમાસુર અને તેની સેનાનો સંહાર કરીને સ્વયં પૂર્ણકામ હોવા છતાં પણ તેમણે અમને ત્યાંથી છોડાવીને અમારું પાણી ગ્રહણ કરી અમને તેમની દાસી રૂપે સ્વીકારી લીધી. દ્રૌપદીજી, અમે નિરંતર તેમના તે ચરણકમળોનું ચિંતન કરતી હતી જે જન્મ મૃત્યુરૂપી સંસારથી મુક્ત કરવાવાળા છે. અમે સામ્રાજ્ય, ઇન્દ્રનું પદ અથવા તે બંનેના ભોગો, અણિમા વગેરે ઐશ્વર્ય, બ્રહ્માનું પદ, મોક્ષ અથવા સાલોક્ય, સારૂપ્ય વગેરે મુક્તિઓ કશું જ ઈચ્છતી નથી. અમે પોતાના પ્રિયતમ પ્રભુના સુકોમળ ચરણકમળોની તે શ્રીરજ નિરંતર અમારા મસ્તક પર ધારણ કરવા ઈચ્છીએ છીએ, જે લક્ષ્મીજીના વક્ષસ્થળ પર લાગેલા કેસરની સુગંધથી યુક્ત છે. ગાયો ચારતા મહાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનો ચરણ સ્પર્શ જેમ વ્રજની સ્ત્રીઓ, ભીલડીઓ, ગોવાળિયા અને વૃંદાવનના ઘાસ વેલા ઈચ્છે છે, તેમ અમે પણ તે જ ઈચ્છીએ છીએ. આ પ્રમાણે દશમ સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત 83મો અધ્યાય સમાપ્ત થયો.